સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શ્રીરામ સુંદરકાંડ પરિવાર મોડાસાના વક્તા શ્રી હરેશભાઈ ગોર દ્વારા શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવ દિન એટલે કે 2 એપ્રિલે 1682માં ભવ્ય સુંદરકાંડ પાઠ સાથે દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। મેઘરજ રોડ પર આવેલ રઘુકુલ સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું। પરિવારના કાર્યકર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા અઠવાડિયાથી સોસાયટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી। કથાકાર વક્તા પૂજ્ય સાધ્વી પરમેશ્વરી દીદી, પરમ પૂજ્ય મહંત શ્રી શાસ્ત્રીજી વિષ્ણુ પ્રસાદ મહારાજ સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં જન્મોત્સવ ઉજવાયો। સુંદરકાંડ પછી સમૂહ મહાઆરતી કરવામાં આવી। કેક કાપી જન્મોત્સવ ઉજવાયો। ચિક્કાર જન્મેદનીને શ્રી હરેશભાઈ ગોરની રસાળ શૈલીમાં સુંદર પાઠમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। રઘુકુલ સોસાયટીના રહીશો દ્વારા તમામ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। સુંદરકાંડ પરિવાર મોડાસાના વક્તા શ્રી હરેશભાઈ ગોરે મોડાસા નગરની ધર્મપ્રેમી જનતા, સુંદરકાંડ પરિવારની સમગ્ર ટીમ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આયોજક રઘુકુલ સોસાયટી સમસ્ત પરિવારનો આભાર માન્યો હતો।